नारायण भगवान जय अक्षर पुरुषोत्तम महाराज जय गुणातीतानंद स्वामी महाराज जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रमुख स्वामी महाराज जय महंत स्वामी महाराज जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी वचनामृत द्विशताब्दी महोत्सवनी આજનો વક્તવ્યનો વિષય છે પરમ શાંતિનું પંચામૃત. માણસ માત્ર નાની મોટી શારીરિક અને માનસિક બીમારીઓથી પરેશાન હોય છે. વિશ્વની અંદર કેટલાક આપણા જાણીતા રોગો છે અને કેટલાક નવા નવા રોગો સતત વિકસતા જાય છે. એ બધાની વચ્ચે ન કેવળ કેન્સર, ન કેવળ એઇડ્સ, ન કેવળ સ્વાઇન ફ્લૂ, પણ વિશ્વમાં સૌથી મોટી સમસ્યા હોય તો તાણ છે, સ્ટ્રેસ છે, ટેન્શન છે, અને સાદી ગામઠી ભાષામાં કહીએ તો અશાંતિ છે. એ નાના મોટા દેશના પ્રદેશના અભણ ભણેલા સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ દરેકમાં વધતા ઓછા અંશે આ તાણની અનુભૂતિ થાય છે. જેમ દરેક ગાંડામાં થોડુંક ડાપણ હોય, દરેક ગાંડામાં થોડુંક ડાપણ હોય અને દરેક ડાયામાં થોડુંક ગાંઠપણ હોય. આ આપણને અનુભવ થતો હશે. મેન્ટલ હોસ્પિટલમાં જાઓ ને તમે ક્યારેક મુલાકાત માટે, એ લોકો પણ જે આપણને ઘણીવાર વિચાર ના આવે એવા વિચાર એને પણ આવતા હોય. એટલે આપણને અનુભૂતિ થાય કે દરેક ગાંડામાં પણ થોડુંક ડાપણ તો હોય છે અને દરેક ગમે તેવા ડાયામાં થોડુંક ગાંઠપણ હોય છે. એમ ગમે તેવો શાંતિવાળો માણસ લાગતો હોય પણ એની અંદર પણ થોડીક અશાંતિને હોય. જો કે હવે આધુનિક વિશ્વની અંદર શાંતિ માટે જાતના પ્રયત્નો કરે છે. યોગાસનનું પ્રમાણ વધવા લાગ્યું, ધ્યાનનું પ્રમાણ વધવા લાગ્યું, ક્યાંક લાફિંગ ક્લબ સ્ટાર્ટ થઈ છે. હસો, માણસ હસે, ખુલીને હસે, ખખડીને હસે એટલે એનું ટેન્શન દૂર થાય એવું કેટલાક લોકોનું માનવું છે. એટલે ઘણા શહેરની અંદર લાફિંગ ક્લબ ચાલે છે. હમણાં સુરત બાજુ એક નવી ક્લબ શરૂ થઈ છે, એનું નામ છે ક્રાઇમ ક્લબ, રડવાની જ ક્લબ. હસવાથી શાંતિ થાય એવું માનતા હતા તો કેટલોક સમુદાય એવું કહે છે કે ખાલી હસવાથી શાંતિ ના થાય, એકવાર માણસ રડી લે ને તો એ શાંતિ થાય. જેમ ઘણા માણસ શોકમાં આવી ગયા હોય તો રડે નહીં તો એમ રડાવવું પડે. એટલે આજુબાજુવાળા ભેગા થતા પહેલા ગામડે બાઈઓ ભેગી થાય અને જે બાઈનો ધણી મરી ગયો કે કંઈક દુઃખદ ઘટના બની હોય બધા ભેગા થઈને એને રડાવે, પરાણે રડાવે. કારણ કે એકવાર રડી લે તો એનો ડૂમો છે કે ભરાયો હોય નીકળી જાય. એટલે અહીંયા આવી ક્લબ સ્ટાર્ટ થઈ છે, ક્રાઇમ ક્લબ, અને બધા જ ભેગા થઈને રડે છે. અને ખૂણામાં બેસીને કોઈને ખબર ના પડે રડે એમ નહીં, માઇક ઉપર રડવા. અને બધાને આંસુ પાછા આવવા જોઈએ કમ્પલસરી. અને એક વ્યક્તિ પોતાની દુઃખની વાત કહેતો હોય તો એ તો રડે, પણ સામે બેઠેલા બધાય રડે, કારણ આટલું બધું દુઃખ. એટલે દરેક પોતાના દુઃખ સ્ટેજ પર, પ્લેટફોર્મ પર આવીને કહેતા જાય, સામે બેઠેલા બધા એમાં પાછા રડતા જાય. શાંતિ માટે આવી ક્યાંક ક્રાઇમ ક્લબ છે. પણ લાગે છે કે લાફિંગથી કે ક્રાઇમથી પરમેનન્ટ પીસની સ્થાપના થઈ શકે? આ બધું કેવું છે, કોઈ લાકડામાં ઉધઈ લાગી હોય અને એના પર તમે લેમિનેશન કરી દો તો ઉધઈ દેખાતી બંધ થાય, ઉધઈ બંધ ના થાય. જેમ આપણું ગાડલું મેલું હોય ને એના ઉપર તમે કવર કે ચાદર લગાવી દો તો મેલ દેખાતો બંધ થાય, મેલ દૂર ના થાય. આજે સમાજના જેટલા પ્રયત્નો છે ને દેખાતું બંધ થાય એવું થવું જોઈએ. ઉંમર વધી ગઈ છે, ઉંમરને ઘટાડી નહીં શકો, પણ ઉંમર વધી ગયેલી દેખાતી બંધ કરવી, ડાઈ લગાવો. ઉંમર ઘટાડી ના શકાય, ઉંમર વધી ગઈ છે એવું દેખાતું તમે બંધ કરી શકો.
તમે કાળા છો અને તમને નથી ગમતું તમે કાળા છો એ, તો જાત જાતની ક્રીમો લગાવો, ફેશિયલ કરો, પાવડર લગાવો. તમે કાળા છો એવું જણાવવા ના દો. તમે ઠીંગણા છો, ગમતું નથી, જણાવવા દેવું નથી, એડીવાળા સેન્ડલ હીલ વાળું આવું કંઈક પહેરો. આજે માણસ જેવો છે એઓને ઢાંકવાનો સતત પ્રયત્ન કરે છે, પણ ચામડીનું સહેજ ખોલાય, ચામડીનું સહેજ છોલાય ત્યારે ખબર પડી જાય, એમ માણસનું સહેજ બોલાય કે ખોલાય ને ત્યારે પાછી ખબર પડી જાય છે કે માણસ કેવું છે. તો પરમ શાંતિ કઈ રીતે પામી શકાય એ પહેલા સમજીએ કે આપણને અશાંતિ શેને લીધે થઈ છે. આજે મોટે ભાગે હત્યા, આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે. એની પાછળ માણસની અશાંતિનું કારણ શું છે? તો એક સતત અપેક્ષા. અપેક્ષા નાના બાળકથી માંડી મોટા બધાની અપેક્ષાઓ વધી ગઈ છે. 2 BHK હોય, શાંતિથી જ રહેતા હોય, છતાં 3 BHK ની અપેક્ષા. કિંગ સાઇટમાં સરસ બંગલો હોય, રહેતા જ હોય, છતાં સિલ્વર હાઇટની અપેક્ષા. 4 વ્હીલ ગાડી સારી હોય પણ છતાં એના કરતા વધારે સારી ગાડીની અપેક્ષા. સતત અપેક્ષા એ આપણી અશાંતિનું કારણ છે. આગ્રહી સ્વભાવ, જિદ્દી સ્વભાવ, દર વખતે મારું ધાર્યું થાય જ. આગ્રહી સ્વભાવ માણસને અશાંતિ કરે છે. આજ્ઞાનું ઉલ્લંઘન, ક્યાંક શાસ્ત્રની, ક્યાંક ભગવાન અને સંતની, ક્યાંક સરકારની, નાની મોટી આજ્ઞાનો લોપ થાય એટલે અશાંતિ આવે જ. અવગુણ ગ્રાહક દ્રષ્ટિ, જે આપણી આજુબાજુમાં છે એનામાં સતત તમને દોષ જ દેખાય, ભૂલ જ દેખાય તોય અશાંતિ થાય. અને અવિનાશીનો અભાવ, જેટલું ભેગું કરીએ બધું વિનાશી જ ભેગું કરીએ. અવિનાશી, જેનો ક્યારેય નાશ નથી થવાનો, એવું શું ભેગું કર્યું? એકવાર એક શેઠના ત્યાં સંત મહાત્મા પધાર્યા. પછી મકાન બતાવતા હતા. ઘણાના ઘરે અમે જઈએ ત્યારે બતાવે છે, ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, સ્ટોર રૂમ છે, વોશરૂમ છે. પછી સંત મહાત્માને પેલા ભાઈ પોતાના જાયદાદનો પરિચય કરાવતા હતા. પછી બાલ્કનીમાં લઈ ગયા કે સ્વામીજી, આ બાજુ ઉત્તર દિશામાં પણ આપણી ફેક્ટરી છે, ત્યાં પણ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. આ બાજુ દક્ષિણ દિશામાં એક સ્પિનિંગ મિલ કરી છે, ત્યાં પણ આપણું દક્ષિણ દિશામાં પણ રોકાણ છે. આ બાજુ પૂર્વની અંદર એક રાઈસ મિલ છે, એ બાજુ પણ રોકાણ છે. આ બાજુ પશ્ચિમની અંદર એક ઓટોમોબાઈલનું ઝોન કર્યું છે, એ બાજુ પણ રોકાણ છે. એક પણ દિશા એવી નથી જેમાં મેં રોકાણ ના કર્યું હોય. એટલે પેલા સંતે સરસ કીધું, ઉપર કઈ રોકાણ કર્યું છે? આજુબાજુ ચારે દિશામાં રોકાણની વાત થઈ ગઈ, ઉપર માટે કઈ? ચારે ચાર દિશામાં ગમે તેટલા રોકાણ કરે ને પરમ શાંતિ ના થાય. ઉપર માટે શું કર્યું? એનું ઇન્વેસ્ટમેન્ટ શું છે? કેપિટલ કેર, સતત એના પ્રયત્નો લોકો કરે છે, પણ આપણી કેર, આપણી આત્માની કેર એ ક્યાં થશે? તો પરમ શાંતિ કઈ રીતે થાય? તો અશાંતિ ઉપજાવનારા બધા પરિબળો છે. આપણા ગુરુની વિશેષતા એ છે, સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે, મૂળમાં જાય છે, તલસ્પર્શી જ્ઞાન આપે છે. એ ઉપરથી ખાલી ઘૂમડાની દવા ઉપરથી નથી કરતા, અંદરથી કેમ બંધ થાય એમ પ્રયત્ન છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં અબ્દુલ કલામ સાહેબ આવ્યા 2001ના વર્ષમાં. કલામ તો સાયન્ટિસ્ટ, એરોનોટિકલ એન્જિનિયર, આવા મોટા માણસો, બુદ્ધિશાળી માણસો અંધશ્રદ્ધાઓમાં બહુ ભરાય નહીં, લોકોના કહેવાથી પગે લાગે પણ નહીં. એની બુદ્ધિ સ્વીકારે, એનું લોજિક સ્વીકારે. કલામ ત્યાં આવ્યા, સ્વામીજી એના માટે સોફો પણ તૈયાર રખાયો, તો છતાં એ સામે નીચે બેઠા, થોડોક વાર્તાલાપ. અને પછી કલામ શું બોલ્યા કે સંત તિરુવલ્લુવરે 1300 કવિતાનો એક ગ્રંથ રચ્યો છે. એમાં લખ્યું છે કે તમે કોઈક એવી વ્યક્તિના સાનિધ્યમાં જશો, કદાચ એ બોલશે નહીં, બોલે તો તમે સમજશો પણ નહીં, છતાં એની પાસે બેસીને તમે બહાર નીકળો તો યુ ફીલ ધેટ કે તમે કંઈક એચીવ કર્યું છે, તમને શાંતિની અનુભૂતિ થાય છે. મેં જે વર્ષો પહેલા વાતો વાંચી હતી એની આજે અનુભૂતિ મને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં થઈ. શાંતિ, શાંતિ પમાડે તેને સંત કહીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જાઓ, કદાચ સ્વામીજી બહુ જ્ઞાની છે એવી અનુભૂતિ નહીં થાય,
સ્વામીજી બહુ બાહોશ વક્તા છે એવી અનુભૂતિ નહીં થાય. સ્વામીજી કુશળ મેનેજર છે, સારું એડમિન કરી જાણે છે એવી પણ અનુભૂતિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં નહીં થાય. પણ એમને મળીને તમે બહાર નીકળો ને તો કુંભ મેળામાં સ્નાન કરીને પ્રયાગરાજ જઈને જે તમને હળવાશની અનુભૂતિ થાય ને એ અનુભૂતિ મહંત સ્વામી મળીને બહાર નીકળ્યા પછી થાય. કુંભ સ્નાન છે એ પ્રયાગરાજ છે. જેમ પ્રયાગરાજમાં સ્નાન કર્યા પછી, ગંગામાં સ્નાન કર્યા પછી જો શ્રદ્ધા હોય તો અનુભૂતિ થાય કેવો હળવો થયો. એમ આવા ગુણાતીત સંતના સાનિધ્યમાં એ અનુભૂતિ થાય છે. આવા સંત, એમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું. ભલે નોબેલ પ્રાઇઝ શાંતિના બીજા લોકોને અપાતા હોય, જો કે એ પ્રાઇઝ તો જેની પહોંચ વધારે હોય એ પણ માણસો લઈ જાય છે. આપણા ગુરુ કોઈ નોબેલ પ્રાઇઝ માટે કે કોઈ સર્ટિફિકેટ માટે લોકોને શાંતિ પ્રદાન નથી કરતા. એમની સહજ શાંતિ છે. કોઈને શાંતિ આપવી છે એવું ટાર્ગેટ લઈને નથી નીકળતા. એ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં શાંતિ છવાતી જાય છે. બહાર પણ લોકો પ્રયત્નો કરે છે, શાંતિ સંબંધી લખે છે, શાંતિ સંબંધી બોલે છે. થોડા ઘણા પુસ્તકો, આમ તો ઘણા પુસ્તકો બહાર પડ્યા છે. કેટલાક લેખકના પુસ્તકોની આજે મારી વાત કરવી છે. ડેન હેરિસ કરી એક વિદેશી લેખક છે. એણે એક પુસ્તક લખ્યું છે 10% હેપીયર. તમારે બીજા કરતાં વધારે 10% સુખી થવું છે, બીજા કરતાં વધારે 10%. તો શું કરવાનું? ધ્યાન શરૂ કરતો. ધ્યાન કરવાનું શરૂ કરો તો બીજા જે સુખી હશે ને, બીજાની જે શાંતિ હશે એના કરતાં 10% તમને વધારે મળશે. બ્રેની બ્રાઉન કરીને એક લેખક છે, એણે પુસ્તક લખ્યું છે ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન. બીજાની ઉણપનો સ્વીકાર કરતા શીખી જાઓ ને તો ઘણી શાંતિ રહેશે. ઇમ્પરફેક્શનનો સ્વીકાર, બીજાની ઉણપનો સ્વીકાર. આપણે આપણા પરિવારના સભ્યોમાં આપણા સંતાનની ઉણપ હોય, એને મેથ્સ ફાવતું હોય ને ફિઝિક્સ ન ફાવતું હોય તો એ આપણા દીકરા કે દીકરીની ઉણપ છે. આપણા ઘરની અંદર પત્નીને મોટાભાગની બધી રસોઈ ફાવતી હોય પણ એકાદ બે રસોઈમાં બગાડતા જ હોય અથવા બરાબર ન કરતા હોય તો એની ઉણપનો સ્વીકાર. પતિમાં મોટાભાગનું બધું સારું હોય પણ કેટલેક અંશે જ્યારે એ ટોપિક નીકળે ત્યારે એનો સ્વભાવ બહુ વિચિત્ર થઈ જતો હોય તો એની ઉણપનો સ્વીકાર. ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન. આજે આપણને અશાંતિ થાય છે એનું કારણ એ છે કે આપણે જેની સાથે રહીએ છીએ ને એની ઉણપનો સ્વીકાર નથી કરી શકતા. આપણે એમ માનીએ છીએ કે આ માણસમાં જે ખૂટે છે ને એ પહેલાં હું પૂરું કરી દઉં, એને સુધારી દઉં, પછી મને શાંતિ થાય. એ તો બધામાં શક્ય જ નથી બનવાનું. ઉણપનો સ્વીકાર કરીએ તો શાંતિ થાય. ત્રીજા એક લેખક છે ડોન રીઝ. એને પુસ્તક લખ્યું છે ધ 4 એગ્રીમેન્ટ્સ. તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરો. મચ્છરની સંખ્યા તમે ઘટાડી નહીં શકો, તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો. મચ્છરો તમે નહીં ઘટાડી શકો. તમારી ઈર્ષ્યા લોકો ઓછી કરે એવું તમે નહીં કરી શકો. કોઈ ગમે તેટલી ઈર્ષ્યા કરે છતાં તમને વેદના ના થાય એવી ઇમ્યુન સિસ્ટમ તમે ડેવલપ કરો તો તમને શાંતિ રહેશે. ચોથા એક લેખક છે શોન એકાર. એણે લખ્યું છે ધ હેપીનેસ એડવાન્ટેજ. એને લખ્યું છે ગમે તેવું દુઃખ હોય તો હસતા રહો. જ્યારે તમે હસો છો ત્યારે જ તમે સારા લાગો છો. સેલ્ફીમાં બધા કેવું હસે છે? સેલ્ફી શરૂ બધા આમ પકડી બધા એવું હસતા હોય છે. મોઢા વાંકા થઈ ગયા હોય, હસતા હોય. મોટે ભાગે માણસ ફોટો પડાવે ત્યારે કેવું હસી જાય છે. તમે હસો, દુઃખોમાં પણ હસવાનો પ્રયત્ન કરો, સારા લાગો છો. એટલે આની આવી એક વાત કરી છે. દલાઈ લામા એક પુસ્તક લખ્યું છે આર્ટ ઓફ હેપીનેસ. એમાં લખ્યું છે મનને જીતો તો તમને શાંતિ મળશે. બીજા એક લેખક છે ગ્રેટ ચેલે રૂબિન. એને લખ્યું છે ધ હેપીનેસ પ્રોજેક્ટ. બીજા પાસેથી પ્રશંસાની આશા ના રાખો, વિનમ્ર બનો. કોક મારા વખાણ કરે તો મને શાંતિ, તો સમજજો કે બધી વખતે તમારા વખાણ નહીં જ કરે. અને જ્યારે વખાણ નહીં કરે ત્યારે તમને અશાંતિ થવાની જ. એટલે પ્રશંસાની અપેક્ષા ન રાખો તો તમને શાંતિ થશે. અને માર્ટિન ઈપી કરીને એક લેખક છે ઓથેન્ટિક હેપીનેસ. એમણે લખ્યું છે કે રોજ બીજા માટે કંઈક કરો. રોજ બીજા માટે કંઈક કરો. જેમાં તમારો પોતાનો વ્યક્તિગત કંઈ જ લાભ ના હોય
એવું બીજા માટે કંઈક કરો તો તમને શાંતિ થશે. આવા ઘણા બધા પુસ્તકો આજકાલ લખાય છે, પણ આમાં કેવું છે કે લેખકની પોતાની મર્યાદા છે, લેખકનો પોતાનો વ્યક્તિગત અનુભવ છે. કદાચ એનું વિશાળ વાંચન, સારા વિચારો એને સારું પુસ્તક જન્માવી શકે, ભેટ આપી શકે, પણ કદાચ એ તમામ લોકોની અનુભૂતિ ન પણ હોઈ શકે. આપણી ગુણાતીત પરંપરાએ એમના જીવનમાં જે સતત અનુભવ્યું છે, ગુણાતીત પરંપરાના આશીર્વાદથી લાખો લોકોએ જે અનુભવ્યું છે પરમ શાંતિ, આજે થોડોક પ્રયત્ન એ કરવો છે. આમ તો ઘણા બધા વ્યક્તિએ શાંતિના અલગ અલગ ઉપાયો હોઈ શકે છે. એક લેખકે પુસ્તક લખ્યું હતું અને પુસ્તક લખ્યા પછી એમના ધર્મપત્નીને અર્પણ કર્યું. મોટે ભાગે કોઈ બાને અર્પણ કરે, પિતાને અર્પણ કરે, દીકરાને અર્પણ કરે, પત્નીને અર્પણ કરે, કે જેને લીધે, જેના સ્નેહાળ સ્વભાવને લીધે, જેની સતત મદદને લીધે, હૂંફને લીધે હું આ પુસ્તક લખી શક્યો છું. આ લેખકે શું લખ્યું હતું? મારી ધર્મપત્નીને આ પુસ્તક સપ્રેમ અર્પણ, જે જ્યારે જ્યારે પિયર જતી એટલે જ હું પુસ્તક આ લખી શકું છું. એ જ્યારે જ્યારે પિયર જતી અને મને એટલી નિરાત રહેતી, સારા વિચારો આવતા, એટલે હું પુસ્તક લખી શકું છું. કેટલાકના પુસ્તકોનું કારણ પત્નીની હાજરી હોય અને કેટલાકના પુસ્તકનું કારણ પત્નીની ગેરહાજરી હોય. વ્યક્તિએ શાંતિ, વ્યક્તિએ અશાંતિ એ અલગ અલગ હોઈ શકે છે. આજે થોડોક પ્રયત્ન કરીએ છીએ. પરમ શાંતિનું પંચામૃત, જેમ મહાપૂજા કરીએ એમાં પંચામૃત હોય છે. પંચામૃત ખાવું ગમે આપણને, પ્રસાદ છે, અલગ અલગ દ્રવ્યો છે, બધા મિષ્ટ બની જાય છે. એમ પંચામૃતથી જેમ ઠાકોરજીને સ્નાન કરાવીએ છીએ, એમ આપણે આ પંચામૃત 5 શબ્દો છે. કયા કયા 5 શબ્દો છે? એક, નમી દેવું. બીજું છે ખમી લેવું. ત્રીજું છે રાજી રહેવું, હસી લેવું. ચોથું છે ભૂલી જવું. અને પાંચમું છે ભજી લેવું. 5 શબ્દો છેલ્લે પૂછીશું, બરાબર? પહેલું બોલું છું, નમી દેવું, એટલે બધા બોલો એક સાથે, નમી દેવું, નમી દેવું, નમી દેવું. આ પહેલું પંચામૃત પ્રતિનું પહેલું તત્વ છે. પરમ શાંતિ ક્યારે મળે? નમવાથી શાંતિ મળે. આપણે શું માનીએ છીએ? જમવાથી શાંતિ મળે, જમવાથી શાંતિ મળે, અને બીજાને નમાવાથી શાંતિ મળે. અહીંયા કહે છે નમવાથી શાંતિ. નાના હતા ને પાઠ આવતો હતો કે બે નાનકડા ગામની વચ્ચે એક નાની નદી, એના પર લાકડાનો એક બ્રિજ, આ બાજુથી એક કૂતરો આવ્યો, બીજી બાજુથી બીજો કૂતરો આવ્યો. કૂતરો કે હું પહેલા આવ્યો, પેલો કૂતરો કે હું પહેલા આવ્યો. બંને ઝઘડ્યા, નદીમાં પડ્યા, મરી ગયા. પછી આ બાજુથી એક બકરી આવી, પેલી બાજુથી બીજી બકરી આવી. બકરી કે મારે આમ જવું છે, પેલી બકરી કે મારે આમ જવું છે. એક કામ કરીએ, બંનેને કામ તો સિદ્ધ કરવું જ છે. હું નમી જઉં છું, તમે મારી ઉપરથી નીકળી જાઓ. બકરી નમી ગઈ, બંને બકરી બચી ગઈ. આ લગભગ પહેલા બીજા ત્રીજામાં ક્યાંક પાઠ આવતો હશે. એનું સ્વાધ્યાય પણ આપણે કરી નાખ્યું, પાસે થઈ ગયા, પણ હજી નમતા શીખ્યા નથી. બકરી તો ક્યારે નમી, કઈ બકરી નમી હતી, કયા ગામમાં નમી હતી, એનો કોઈ દસ્તાવેજી ઉલ્લેખ નથી. પણ આપણને શીખવા એ માંગતા હતા કે આવી પરિસ્થિતિમાં ક્યાંક નમતા શીખીએ, પણ અઘરું પડે છે, નથી નમી શકાતું. હું શું કામ નમું? દર વખતે મારે જ નમતું જોખવાનું. ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સાસુઓ વચ્ચે. સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે. માથું ભલે કપાઈ જાય પણ માથું નમાવીશું નહીં. યોગી બાપા બોલતા કે બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોડો પડવા ન દેવો. કેમ? આનંદ ક્યારે મોડો ન પડે? જો કટ વળી જતા શીખીએ તો, નમી જતા શીખીએ તો. નાની નાની વાતની અંદર આપણે નમતું જોખી શકતા નથી. મેચમાં કોણ જીતશે, જે જીતે એમાં આપણે ખાડી પીણીમાં લેશ માત્ર ફેરફાર ન થવાનો હોય. ભારત પાકિસ્તાન યુદ્ધ થશે કે નહીં, અત્યારે તાજો બર્નિંગ મુદ્દો છે. કેટલાક કે હજી એટેક થશે, પેલો કે હવે ના થાય. એમાં ત્યાં તો એટેક થતા થાય કે ન થાય, પણ અહીંયા જ થાય. ત્યાં વોર થાય કે ના થાય, અહીંયા વોર થાય. નાની નાની બાબતોની અંદર હું શું કરવા? સામેવાળો નમતું નથી જોખતો તો હું શું કરવા નમતું જોખું? થોડાક વર્ષો પહેલા અમે અહીંયા આટીકા બાજુ એક જગ્યાએ મહાપૂજા કે પધરામણી ગયા હતા. પધરામણી કરી નીકળતા હતા. નાની શેરીઓ હોય છે ને બાજુ, ભક્તિનગર બાજુ, એમાં તો સામે પાછી ગાડી પડેલી હોય. એમાં અમારી એક ગાડી નીકળી શકે એવી પરિસ્થિતિ હતી.
ત્યાં સામેથી એક છકડાવાળો એન્ટર થયો, છકડો લઈને. એટલે આપણી ગાડીવાળાએ મંદિરની ગાડી ચલાવતો તો ડ્રાઈવર એને લાઇટ પણ મારી, હોર્ન પણ માર્યા, છતાં છકડાવાળો તો સામો લાવ્યો જ. એ તો કાઠિયાવાડનું ઘરેણું છે છકડો. એ તો અંદર આવી જ ગયો, હોર્ન માર્યા, ખસે નહીં. પછી એને તો છકડો કર્યો બંધ, પલાઠી વાળી થઈ ગયો. એને ત્યાં કઈ સામાન નહોતો ઉતારવાનો, પણ એ બેસી ગયો. એટલે અમારા ડ્રાઈવરે કરી ગાડી બંધ. કેમ બંધ? મન કે એ રિવર્સ ના લે તો આપણે શું કરવા લઈએ, પહેલા આપણે આવ્યા હતા. પણ એમ થોડું ચાલે. મન કે એને ટાઈમ છે તો મારે બહુ ટાઈમ છે, પણ અમારે નથી. બે નવરા છો, અમારે તો હજી બીજી કેટલી જગ્યાએ જવાનું છે. મન કે સ્વામી એમ કે દર વખતે લમતું ના જોખાય, આપણી ગાડી મોટી છે તો છકડો છે. પછી મેં અમારા મંદિરના ડ્રાઈવરને શું કીધું, છકડામાં રિવર્સ ગિયર નથી હોતા, આપણે રિવર્સ ગિયર છે એટલે આપણે ગાડી રિવર્સ લઈ લો. એમ આપણે કોઈકની સાથે સંબંધો કરતા હોય ને એમાં કોઈક નમતું ના જોખે તો સમજવાનું કે એ શું છે, છકડો છે, એ રિવર્સ નહીં થાય. અને જ્યારે આપણે નમીએ નહીં ત્યારે શું સમજવાનું કે આપણામાં કોનો પ્રવેશ થયો છે. આપણે છકડાવાળા થઈ ગયા. એ 20 હોવા છતાં આપણે નમી નથી શકતા, આપણે રિવર્સ નથી લઈ શકતા. તો નમી ગયું, જતું કરવું. આપણા કરતા કોઈક નાનાને સત્તા મળે, આપણા કરતા ઉંમરમાં નાના હોય, એને સત્તા મળે, એ સમયે નમવું ને થોડું અઘરું છે. ઘણી વાર ઘણી જગ્યાએ સ્કૂલમાં, ગવર્મેન્ટમાં મોટી ઉંમરના પોલિટિશિયન સત્તામાં ના હોય અને નાના નાના આગળ આવી જાય. એ સમય નમવું. નરેન્દ્રભાઈ મોદી આગળ નીકળ્યા ત્યારે એની ઉપરના એના કરતા સિનિયર કેટલાય હતા. જે નમી ગયા એ ટકી ગયા, જે નમી ગયા એ ટકી ગયા, જે અટંટ રહ્યા એ ઉડી ગયા. નમી જવું પડે. તમારા કરતા નાના હોય છતાં પણ તમારે નમી જવું પડે, કારણ કે એની પાસે સત્તા છે, એની પાસે બુદ્ધિ છે. યોગી બાપાની બોધ કથામાં આવે છે ને કે રાજા અને પ્રધાનના દીકરા ગયા, એમાં પ્રધાનનો દીકરો રાજા થઈ ગયો, રાજકુંવર બની ગયો. અને રાજાના દીકરાને થયું આ તો મારો ચેલો અને આમ થઈ ગયો. લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, ચિઠ્ઠી આપી. લાખ રૂપિયાની બુદ્ધિમાં શું, તમારા કરતા નાનાને પણ જ્યારે મોટપ મળે ત્યારે અહંકાર લાગ્યા વગર એને નમી લેજો. લાખ રૂપિયાની બુદ્ધિ. પેલા ઉપર બેઠા બેઠા જોયું કે રાજાનો દીકરો તો એ છે, હું તો પ્રધાન પુત્ર હતો, એ મને નમે છે, એટલે બધી સત્તા એને દઈ દીધી. નમવાથી લાભ થયો. ઝઘડો કરવાથી જાજો લાભ નથી, નમવાથી લાભ. ભૂલ થાય તો કેટલાક નમી શકતા નથી, ધાર્યું ન થાય એટલે નમી શકતા નથી. બુદ્ધિ આડી આવે છે, અહંકાર આડો આવે છે. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ શિકાગો બિરાજમાન હતા, પૂજ્ય વિવેક મૂર્તિ સ્વામી એક પ્રસંગ કીધો કે બાપા અહીંયા સમયોને પૂરો થઈ ગયો, પછીના ભાગમાં રેતી ત્યાં નાખેલી હતી. એટલે સંતોએ કીધું કે આ રેતી ઉપાડી લો. એટલે યુવકોને કીધું કે રેતી ઉપાડી, તો યુવકોએ બહુ જ મહેનત કરી બધી રેતી ઉપાડી લીધી. ત્યાં કોઈ કાર્ય કરાવે કે રેતી શું કરવા ઉપાડી, તો રાખવાની હતી, આપણે મદદમાં લાગવાની હતી, કામ લાગે એવી હતી. પાછી રેતી નાખી, પાછા સવારે બીજા સંત આવ્યા, એક રેતી ઉપાડી લો. 3 વખત યુવકોએ આ કર્યું. પછી વિવેક મૂર્તિ સ્વામી કહે છે કે બાપા જેમ આપણા સમય ઝીરો બજેટથી થાય છે, આપણા ઘણા હરિભક્તો પોતાનું બેંકમાં ઝીરો બેલેન્સ રાખે છે અને બધું જ સેવામાં આપી દે છે. આપણા ત્યાં હરિભક્તો ઝીરો બેલેન્સ વાળા છે, આપણા ત્યાં સમય ઝીરો બજેટ વાળા છે, પણ આપણા ત્યાં કેટલાક કાર્યકર્તા ઝીરો બુદ્ધિ વાળા છે. એને જે આજ્ઞા કરે ને નમી જ જાય છે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ સામે બેઠેલા સંતોને કાર્યકર્તાને શું કહે છે કે બધાએ આ ગુણ કેળવવા જોઈએ છે, ઝીરો બુદ્ધિ. સત્સંગમાં આવ્યા પછી પણ, ભગવાનને સંત પાસે આવ્યા પછી પણ આપણને નડે છે શું? પ્લસ બુદ્ધિ આપણી. એના કરતાં પણ આપણી બુદ્ધિ પ્લસ છે, આપણી ઝીરો બુદ્ધિ છે. આ એક ભાવના હોય તો માણસ નમી શકે છે. સંપૂર્ણ પોતાનો જ વાંક હોય, દોષ હોય, છતાં લોકો નથી નમતા ને કેવા પ્રશ્નો થાય છે. પશ્ચિમ બંગાળની અંદર જલપાઈગુડી જિલ્લો છે, પશ્ચિમ બંગાળમાં, અને મરઘુમારી કરીને એક ગામ છે. મરઘુમારી, મરઘા મારતા હશે, મુસલમાનો જ રહે છે, એટલે ગામનું નામ છે મરઘુમારી. પેટ્ટુ મોહમ્મદ કરીને એક માણસ, 103 વર્ષની એની ઉંમર હતી.
103 વર્ષ સુધી જીવ્યા, 13 વખત લગ્ન કર્યા. છૂટ છે એ લોકોને. 103 વર્ષની ઉંમર, 13 વખત લગ્ન કર્યા. એને 14મી વખત લગ્ન કરવાની ઈચ્છા થઈ. 13 વખત તો લગ્ન થયેલા હતા, 14મી વખત ઈચ્છા થઈ એટલે એના ગ્રાન્ડ ડોટર ને ગ્રાન્ડ સન બધાએ ભેગા થઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હવે લિમિટ રાખો. 103 થયા, બાળાના મણકા પૂરા થવાયા. હવે તે 14મી વખત શું લગ્ન નમ્યા, એને ખોટું લાગ્યું અને એને 103 વર્ષે આત્મહત્યા કરી. 103 વર્ષે આત્મહત્યા કરી. આત્મહત્યાનું કારણ શું? 14મી વાર મારી ઈચ્છા મુજબ મને લગ્ન ન કરવા દીધા. ભૂલ એની છે, સંપૂર્ણ ભૂલ છે. માણસ નમી નથી શકતો. હવે જ્યારે જ્યારે આપણને ક્યાંક અશાંતિ થાય ને ત્યારે શોધવાનો પ્રયત્ન કરવો કે આ જે ઝઘડો થયો, બબાલ થઈ, વિવાદ થયો, અબોલા થયા, એમાં હું નમી ગયો હોત તો આવું પરિણામ આવત કે આના કરતા સારું આવત. સહેજ વિચાર કરવાનો કે અત્યારે અમારી વચ્ચે જે અંતસ થઈ, બબાલ થઈ, અબોલા થયા, એમાં મેં નમતું ચૂક્યું હોત તો અત્યારે છે એના કરતા સારું થાત કે ખરાબ થાત? લગભગ નમી ગયા હોય તો વધારે સારું થાય. તો અશાંતિનું કારણ નમી નથી શકતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાના મોટા સૌ કોઈને નમે છે. હમણાં વિડીયોમાં જોયું, સૌ કોઈને નમે છે. નમવાથી લાભ જાજા છે, પગે લાગવાથી લાભ જાજા છે, જતું કરવાથી લાભ જાજા છે, એમાં ગુમાવવાનું કશું જ નથી. તો પહેલું પંચામૃત પૈકીનું દ્રવ્ય છે નમી દેવું. બોલો તો બધા કયું છે? નમી દેવું. હવે બીજું છે ખમી લેવું. શું છે? ખમી લેવું. જાપાનની અંદર હમાડા નામનું એક શહેર છે અને એમાં એક્વાસ નામે એક્વેરિયમ છે. એક્વેરિયમમાં શું હોય? માછલીઓ રાખે છે. એક્વાસ એક્વેરિયમ છે. એમાં કેલિયા, એલિયા અને નાસ્ટિયા આ 3 માછલીઓના નામ છે. એલિયા, એલિયા અને નાસ્ટિયા 3 માછલીઓ છે, પાળેલી માછલીઓ છે. ઘણા બધા જગ્યાએ બહુ મોટા મોટા સી વર્લ્ડ છે એટલાન્ટામાં, ત્યાં પણ પાળેલી માછલીઓ, એની પાસે એક ટ્રેનર ખેલ કરાવતા હોય. અહીંયા બહુ જ લોકો આ એક્વેરિયમ જોવા માટે જાય છે. બીજે પણ ખેલ કરાવે. પણ આની વિશેષતા શું છે? આ 3 માછલીઓ પેટમાં હવા ભરે છે, પછી પાણીમાં જઈને હવા બહાર કાઢે અને મોટા મોટા પરપોટા બહાર કાઢે છે. અને જાપાનના લોકો માને છે કે જે પતિ પત્ની લગ્ન કર્યા પછી આ પરપોટા એકવાર જોઈ લે ને એને લગ્ન જીવનમાં તકલીફ નથી થતી. એટલે આમાંથી કોઈને જવું હોય જાપાન, માછલીના મોઢામાંથી જે પરપોટા નીકળે એ પરપોટા જોઈ લે તો એનું લગ્ન જીવન પરપોટા જેવી જેમ ફૂટી ન જાય. આવી માન્યતા છે. તમે પેરિસમાં જાઓ તો પેરિસમાં નદી ઉપર જે બ્રિજ છે ત્યાં બધા તાળા મારે છે. આખો પુલ તમને તાળા વાળો દેખાય. બહુ લોક લગાવેલા છે. મેં પૂછ્યું તો શું છે? એ કે અહીંયા પેરિસમાં, ફ્રાન્સમાં માન્યતા છે કે પતિ પત્ની લગ્ન કર્યા પછી તાળું લઈને જાય બ્રિજ પર મારે અને પછી ચાવી એની ફેંકી દે પાણીમાં અને એમ માને છે કે હવે આ આપણા લગ્ન સંબંધ આવા તાળા જેવા મજબૂત એને કોઈ તોડી ના શકે. અને બધી સાઈઝના મેં તાળા જોયા, જેને જેવું લાગતું હોય શંકા જેવું. અમુક કોને ચાઈના તાળાથી ચાલે છે, અમુક તો મોટા મોટા તાળા લગાવે છે કે નક્કી નહીં. તો તાળા લગાવવાથી લગ્ન જીવન ટકે. પુલ પર તાળા લગાવો તમે ઘેર બેઠા બેઠા ટકો. માછલીના પરપોટા જોવો તમારું લગ્ન જીવન ટકે. એ રીતે હિસાબ માંડે છે. આમ કરવાથી ટકે નહીં, પણ ખંભાથી ટકે. ખંભાથી ટકે. ખમી ખાવું પડે. દર વખતે વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ બધું આપણને અનુકૂળ નહીં મળે. બધા જ આપણું સારું નહીં બોલે, શબ્દો મારશે. શું ખમી ખાવાનું છે? મેક્સિમમ શબ્દો ખમી ખાવાના છે. અઘરું આ છે. કોઈ મારે કદાચ સહન થાય તો કોઈ બોલી જાય છે ને એ નથી થતું. અમેરિકામાં એક ભાઈ પર વીજળી પડી, 7 વખત વીજળી પડી. વીજળી પડે એટલે તો માણસને રાગ કરી નાખે, પણ કોણ જાણે આ વખતે હોલિકા હગો થતો હશે. ફાયર પ્રૂફ હતો. 7 વખત બચી ગયો. 7 વખત બચી ગયો, પણ એની પત્ની એકવાર બોલીને એમાં એને ખોટું લાગ્યું, આત્મહત્યા કરી મરી. વીજળીના પાવરમાં વાંધો ન આવ્યો, પણ વાઇફના પાવરમાં કોણ જાણે શું હશે. વીજળી કેટલા મેગાવોટની હોય એની સામે વાઇફના શબ્દોનો પાવર શું હશે?
વીજળીમાં વાંધો ન હોય, પત્નીમાં તકલીફ થઈ ગઈ, શબ્દો ખમી ખાતા નથી, ખમી ખાવું પડે, મોટા મોટા એ પણ ખમી ખાવું પડે. ગાંધીજી તો આટલા સારા હતા, રાષ્ટ્રપિતા હતા, છતાં નાનાલાલ એકવાર ગાંધીજી માટે એવું બોલ્યા હતા કે ગાંધીજી વરદાનો વંઠેલો છે. ગાંધીજી માટે નાનાલાલ એ કવિ હતા પ્રખ્યાત, છતાં એવું બોલ્યા ગાંધી તો વરદાનો વંઠેલો છે. એટલે કોકે કીધું બાપુ નાનાલાલ તમારા માટે આવું બોલે છે. ત્યારે ગાંધીજી શું બોલ્યા કે નાનાલાલ તો દૂધણી ગાય છે. દૂધણી ગાય ક્યારેક પાટા મારે ને તો સહન કરવા પડે. દૂધણી ગાય પાટા મારે, સહન કરવા પડે. નાનાલાલને ખબર પડી ગાંધીજીએ એમને દૂધણી ગાય કીધા, તો નાનાલાલ કેવું ગાય નથી, હું તો ફૂટ્યો છું, આટલું છે. આવું પાછા બોલ્યા હવે. ત્યારે ગાંધીજી શબ્દો સહન કરતા હતા, મોટા મોટા એ શબ્દો સહન કરવા પડે. લિંકનના પત્ની બહુ જ ખરાબ હતા, બહુ ગાળો બોલે, અપશબ્દો બોલે. લિંકન બહુ ખમી ખાતા હતા. દરેક જગ્યાએ તકલીફ છે તો કંઈક ખમી ખાવું પડે તો પરમ શાંતિ રહે. સત્સંગની અંદર ગમે તેટલી સેવા કરતા હોઈએ છતાં સંતો અગ્રેસર આપણને બોલી જાય. ભગતજી મહારાજ સેવા કરતા છતાં ગુણાતીતાનંદ સ્વામી એમ બોલ્યા કે ગરજ હોય તો રે, તો શબ્દો ખમી ખાધા. ઘણીવાર આપણામાં સામર્થ્ય હોય છતાં ખમી ખાવાનું. ગુણાતીતાનંદ સ્વામી મહેમદાબાદની હવેલીમાં પ્રવેશ કરી અને આખી લાકડાની હવેલી હલાવી શકે કે હલતી બંધ કરી શકે, એ વરતાલમાં બોલનારા લોકોની જીભ ન બંધ કરી શકે, છતાં એને ખમી ખાધું. જેમ હવેલીમાં પ્રવેશ કરીને એને હલતી બંધ કરી શકતા હતા, તો તમારું અપમાન કરનારની જીભ હલતી તમે બંધ કરી શક્યા હોત. છતાં આપણને જણાવે છે કે તમારી સામર્થ્ય હોય ને છતાંય ખમી ખાવાનું. મોટે ભાગે ખમે કોણ? જે નમી શકતો ના હોય ખમી શકે. આપણી તાકાત નથી એટલે ખમી ખાવું પડે. આમ બોલી શકતા નથી સામે એટલે એવું નથી. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ સરદારગઢના પ્રસંગમાં કે શાસ્ત્રીમાની 16 તુલાના પ્રસંગમાં કોઈ જ વાંક નહોતો છતાં ખમી ગયા. બાપા એક વાક્ય બોલ્યા હતા, જો યોગી બાપા રાજી થતા હોય તો આપણને ખમી ખાવામાં સહન કરવામાં શું તકલીફ હતી? સહન કર્યું. જેમ જમવાની સ્પર્ધાઓ થાય છે, હવે થોડી સ્પર્ધાઓ શેની થવી જોઈએ? ખમવાની. જમવાની લાડુના જમણ થાય છે, કોણ કેટલું જમી શકે છે. હવે થોડી સ્પર્ધા આ થવી જોઈએ, કોણ કેટલું ખમી શકે છે. 1 મિનિટમાં ઘણીવાર આપણે શિબિરમાં ગેમ રમાડીએ છીએ કે 1 મિનિટની અંદર કોણ કેટલા કેળા ખાઈ શકે, સફરજન ખાઈ શકે. આવી સ્પર્ધાઓ થાય છે. જસ્ટ મિનિટ. હવે આપણે એવી એક શિબિરમાં સ્પર્ધા કરવી જોઈએ 1 મિનિટમાં એને ભાંડવાનું, બરાબરની ગાળો ભાંડવાની, અપમાન કરવાનું, અને કોણ મિનિટ સુધી 2 મિનિટ સુધી ખમી શકે છે. જાણ્યા પછી પણ ખમાયું નથી તો ખમવું પડશે, શબ્દો ખમવા પડશે. ક્યાંક શારીરિક દુઃખો પડે, ખમવા પડે. રોબિન વિલિયમ્સ કરીને હોલિવૂડની અંદર એક હીરો થઈ ગયા, હાસ્ય કલાકાર હતા. ગુડવિલ હન્ટિંગ નામની એક એણે ફિલ્મમાં મેઇન રોલ કર્યો છે. ઓસ્કાર એવોર્ડ એને મળેલો. ઓસ્કાર એવોર્ડ કોઈ નાની વસ્તુ નથી, બહુ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. છતાં એ વ્યક્તિએ 11 ઓગસ્ટ 2014ની અંદર આત્મહત્યા કરી, ફાંસો થઈ ગઈ. કારણ એનું લખ્યું છે કે એને રોગ થયો તો, રોગ કોઈ રીતે મળતો નહોતો એટલે હિંમત હારી ગયો. અનેક ફિલ્મોમાં એણે એક્ટિંગ કરીને અનેકના ચહેરા પર હાસ્ય આપ્યું છે હાસ્ય કલાકાર તરીકે, પણ પોતાનો રોગ ખમી ન શક્યા. તો રોગ પણ ખમવા પડે, કોઈ બોલી જાય એ પણ ખમવું પડે, શબ્દો ખમવા પડે, પરિસ્થિતિ ખમવી પડે. તો પરમ શાંતિના પંચામૃતમાં બીજું છે ખમી ખાવું. ત્રીજું છે રાજી રહેવું. કોઈ પણ પરિસ્થિતિમાં રાજી રહેવાનો, હસી લેવાનો થોડોક પ્રયત્ન કરીએ. આપણી અશાંતિનું કારણ આપણું અપમાન નથી પણ બીજાનું સન્માન છે. સમજો આ વાક્ય. આપણી અશાંતિનું કારણ ખાલી આપણું અપમાન નથી પણ બીજાનું સન્માન છે. આપણી અશાંતિનું કારણ આપણી અધોગતિ નથી પણ બીજાની પ્રગતિ છે. તીખું ખાવાથી જ ખાલી એસિડિટી નથી થતી, પણ કોઈ આપણાથી આગળ વધે એમાંય બળતરા થાય. ઘણા ડાયાબિટીસ હોય, પોતે ન ખાઈ શકે, બીજા ખાય ને બહુ બળતરા થાય. એમાં પાછા અમુક આપણને બતાવીને ખાય, એમાં વધારે તકલીફ થાય. ઘરમાં બધાએ ઉપવાસ કર્યો હોય નિર્જળા એકાદશીમાં તો તમને બહુ તકલીફ ના થાય, પણ બાકીના બધા બરાબરનું જ આપતા હોય અને આપણે એકલાય ઉપવાસ કર્યો એ ઉપવાસ બહુ જ લાગે, ભારે લાગે. બીજા બધાને ખાવાનું, આપણે એકલાય નહીં ખાવાનું. સ્પર્ધાથી અશાંતિ થાય છે, સરખામણીથી અશાંતિ થાય છે.
આની અંદર યોગી બાપા આપણને શીખવાડે છે. યોગી બાપા આર્થિક તકલીફની વાત કરતા નહીં, પણ હસતા હસતા. યોગી બાપાની ઓડિયો ઉપલબ્ધ છે. સારંગપુરમાં નાગજી શેઠ મળવા માટે આવ્યા અને યોગી બાપાને કહે છે કે સ્વામી તેલ ખલાસ થઈ ગયો, કહેજો તેલ આપું. યોગી બાપા અંદર ગયા અને તેલનો શીશો લઈને આવ્યા. તો નાગજી શેઠ કે સ્વામી મહિના 2 મહિના પહેલા તેલનો શીશો આપ્યો તો એ પૂરો નથી થયો હજી. યોગી બાપા કે ગુરુ શાક વગર વઘાર શેનો કરવો, શાક વગર વઘાર શેનો કરવો. આ વાક્ય બોલવામાં હું એટલું સહેલાઈથી બોલી જાઉં છું, સાંભળવામાં તમે સહેલાઈથી સાંભળી જાઓ છો. 1.5-2 મહિનાથી એક શાક નથી મળ્યું, એની વાત પણ યોગી બાપા હસતા હસતા કરી શકે છે. આપણે 7 દિવસ એક શાક રિપીટ કરો ઘરમાં અને પછી જવાબ શું મળે છે સાંભળજો. કેવા શબ્દો સાંભળવા પડે કે અત્યારે હડતાલ લાગતી શાકભાજીમાં. એક ના એક બટાટા શું છે? રવિ સભામાં ખાલી દર વખતે સિંગ સાકરિયા શરૂ કરીએ ને, પરાસભામાં પ્રસાદમાં એકનો એક પ્રસાદ શરૂ કરીએ તરત ખબર પડે કે ભગત સેના છે. પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિમાં રાજી રહેવું. યોગી બાપા દુઃખની વાતો એટલા હસતા હસતા કરે. આ ગુરુ છે. જેમ તમે ફેમિલી સાથે ફરવા ગયા હોય અને ગાડીમાં પંક્ચર પડે તો 2 રીતે તમે રજૂઆત કરી શકો. એક રજૂઆત કેવી થાય કે બધા ફરવા જવાનું નક્કી કર્યું હતું, કેટલો ઉમળકો હતો, હજુ તો થોડીક દૂર ગયા ને એવી જગ્યાએ પંક્ચર પડ્યું, કોઈ વાહન ના મળે, કોઈ ઊભા ના રહે, કોઈ મદદ ના કરે, માંડ બધાએ ભેગા થયા, આપણને ફાવે નહીં, બદલતા ફાવે નહીં, જેક કાઢ્યો, કલાક એમાં ગઈ, ત્રાસી ગયા. હજુ તો પર્યટન સ્થળે પહોંચીએ પહેલા તો બધાનો મૂડ ઓફ થઈ ગયો. એક વ્યક્તિ આવું વર્ણન કરે છે. એક વ્યક્તિને પંક્ચર પડ્યું, શું કહે છે? ગજબનું થયું કે હજુ તમે નીકળ્યા ત્યાં પંક્ચર પડ્યું, પણ બધા ભેગા હતા તો બધાને એમ થયું લાવો કે હું ટાયર બદલું. તે બધા ભેગા થઈ ગયા અને એકે જેક ચડાવ્યો, એને કે તો ઊંધા થઈ પેલા વ્હીલ કાઢ્યા. અને અમને તો જે અનુભવ થઈ ગયો, આ સારું થયું કે પંક્ચર પડ્યું. આજ સુધી અમને કોઈને ટાયર બદલતા આવડતું નતું, બધા શીખી ગયા. પંક્ચર બેયને પડ્યું છે, પણ વર્ણન બેયના જુદા જુદા કેમ છે? એક જણો રસ્તો ભૂલો પડી ગયો, શું કે હેરાન થઈ ગયા, રસ્તો મળ્યો જ નહીં, અડધો કલાક તમારે વધવાનું ગયો. અને બીજો શું કે એટલા નવા રસ્તા મળી ગયા, ક્યાંથી નીકળાય છે. આવું તો મેં ધાર્યું નહોતું આ સોસાયટી આવી હશે. કેટલું બધું નવું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અહીંયા તો. તમે કઈ પરિસ્થિતિમાં કયા અભિગમથી લો છો રાજી રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં? બીજાની નાની ભૂલોમાં પાછું હસી રહેવું. પ્રસાદનો વરસાદ થયો, યોગી બાપા બોલી શકે એટલે રાજી રહેતા શીખતા હતા. કોઈ પણ પરિસ્થિતિમાં બીજાનું માન સન્માન થાય, પ્રગતિ થાય, એમાં રાજી રહેવું. આપણા કરતા રૂપવાન આવશે, આપણા કરતા ધનવાન આવશે, આપણા કરતા બુદ્ધિવાન આવશે, આપણા કરતા શક્તિમાન આવશે, આપણા કરતા વધારે સેવા કરનારા હરિભક્તો આવશે. એ સમયે એની પ્રગતિમાં, એના ઉત્કર્ષમાં રાજી તો આનંદથી રહી શકાય. નહીં તો તમને સતત બળતરા જ નહીં. બીજો જે સમુદાય આપણને આપ્યો છે, આ સમુદાયની વચ્ચે જ રાજી રહેવું. પાછું ઘણા કે 2 જણા બદલાઈ જાય તો પછી શાંતિ જ છે, કોઈ બદલાવાના નથી. આ બધા આના જ રહેવાના. હજુ તો નવા સ્વભાવવાળા ઉમેરાતા જવાના છે. BAPS નો સત્સંગ વધતો જ જવાનો, એટલે નવા સ્વભાવવાળા સંતો હરિભક્તો વધતા જ જવાના, એટલે અથડામણો વધતી જ જવાની. બોમ્બેમાં તમે પહેલી વાર ગયા હોય ને અને એમાં તમે ઇન્ટરસિટી બોમ્બેની જોવો, એમાં નવો ગુજરાતથી કોઈ ગયો હોય, તમારા ટ્રેનમાં ટ્રાફિક જોવો ને તો ઊભો રહે. એટલે ત્યાંના કોઈક લોકલ માણસે અડધા કલાક સુધી એને ઊભેલા જોયો એટલે પૂછ્યું કે કેમ ચડતા નથી? એ કે ખાલી આવશે એમાં જઈશું, ખાલી આવશે એમાં જઈશું. બોમ્બે ખાલી આવે કે બોમ્બે કે ખાલી જ ના આવે. એમ કોઈ દુઃખી થતો એમ પૂછીએ કેમ દુઃખી છો? એ કે થોડા ઘણા સારા મળે પછી સુખી થઈશું. સારા મળવાના. જેમ બોમ્બેમાં એક ટ્રેન ખાલી ના આવે, એમ આપણે જે સમુદાયની વચ્ચે રહીએ છીએ બધા અલગ સ્વભાવના મળવાના જ. એની વચ્ચે રાજી રહેતા શીખવાનું છે. તો ત્રીજી વાત આ છે, રાજી રહેવું. ચોથું છે ભૂલી જવું. ભગવાને આપણને સૌ કોઈને 2 શક્તિ આપી છે, એક સ્મરણ શક્તિ અને બીજી વિસ્મરણ શક્તિ. યાદ રહે એ પણ સારું છે અને અમુક ભૂલી જવાય ને એ પણ સારું છે.
બધા સપના આપણને યાદ રહે ને તોય પ્રોબ્લેમ થાય છે. ભૂલી જવા જોઈએ પણ નથી ભૂલી શકતા. એક કથાકારે એક જોક કીધો એટલે સામે બેઠેલા હશે. થોડી વાર પછી એનો એક જોક કીધો તો થોડાક ઓછા હશે. ત્રીજી વાર એનો એક જોક કીધો તો 2-5 જણા જ હશે. ચોથી વાર એનો જ કીધો તો ભાઈ તો કોઈ ના હશે. એક ભાઈ તો ઊભા થઈ ગયા કે હવે માફ હોય. એકનો એક જોક શું રિપીટ કરો છો? બીજા કંઈક નવા કહો. પછી કથાકાર સરસ બોલ્યા કે એકના એક જોકમાં તમને સતત હસવું નથી ગમતું તો એકના એક અપમાનને યાદ કરીને સતત રડો છો શું કરવા? એકનું એક અપમાન, મને બોલી ગયા, મને પ્રસાદ ના આપ્યો, મારી સામે જોયું નહીં. વર્ષો પહેલા એક અપમાન થયું હતું, એને કેમ ભૂલી શકતા નથી? લી આયા કોકા ફોર્ડ કંપનીમાં હતા, જનરલ ફોર્ડ કંપનીની અંદર હેનરી ફોર્ડની. એમાં એનું અપમાન થયું, માલિક સાથે કંઈ ન બન્યું એટલે એને કાઢી મૂક્યા. પછી ક્રાઇસ્લરમાં ગયા, કંપની સારી ડેવલપ કરી. એ માણસે આત્મકથા લખી છે અને આત્મકથામાં શું લખે છે? આજે પણ જ્યારે મને મારું અપમાન યાદ આવે છે ત્યારે મારી ઊંઘ ઉડી જાય છે. અપમાન યાદ આવે છે ત્યારે મારી ઊંઘ ઉડી જાય છે. અને એની સામે આપણી પરંપરાને જોઈ લો. યોગી બાપા ગોંડલમાં હતા અને જૂના મંદિરમાંથી, જૂની સંસ્થામાંથી 2-3 સાધુ આવ્યા અને યોગી બાપા એમની બધી સગવડ કરી આપી. એમને અભ્યાસ કરવા જોઈતું તો ફીની, પૈસાની, પુસ્તકોની વ્યવસ્થા કરી આપી. એટલે કોઈ ગરીબ વખતે પૂછ્યું કે આ બધા કોણ છે? એ વખતે પેલા સાધુઓ બોલ્યા કે વર્ષો પહેલા એક ગામમાં અમે આ તમારા ગુરુનું અપમાન કર્યું હતું. યોગી બાપા કે ગુરુ એકદમ ભૂલી જવું, દાટી દેવું બોલતા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં તમે ત્યાં હાજર હતા. એમાં ધંધુકા બાજુથી ભાલ પ્રદેશમાંથી એક ભાઈ આવ્યા. બાપા વ્હીલચેરમાં હતા, સામે ટેબલ હતું અને લોકો પોતાનો હાથ લાંબો કરીને મસ્તક નમાવે અને બાપાને વ્હીલચેરમાં ફેરવતા હતા અને સ્વામી માથે હાથ મૂકતા હતા. પેલા ભાઈ ધ્રુસકે રહે. લગભગ 1.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સંતો એને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો. પછી એ રડતા બોલ્યા, જૂના સંપ્રદાયમાંથી હતા, અને પછી એવું બોલ્યા કે સ્વામીજી, મેં તમને ગાળો ભાંડવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તમારું અપમાન કર્યું છે, તમારા માટે ખરાબ બોલ્યો છું, અનેકને વાતો કરી છે, તમારા ફોટા ઉપર થૂક્યો છું અને તમારા ફોટા ઉપર મેં પેશાબ કર્યો છે. આટલું મેં તમારું અપમાન કર્યું છે. હવે મને બળતરા થાય છે. અમે ત્યાં હાજર હતા. પ્રમુખ સ્વામી મહારાજ એના માથે હાથ આમ ફેરવ્યા કરે અને સ્વામી શું કે બધું ભૂલી જવું. ભગવાન અને સંત આવું કોઈનું કશું યાદ રાખતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ અખંડ આનંદમાં રહેતા. તેનું કારણ શું હતું? એના અપમાનોને ભૂલી જતા હતા. આપણે આ નથી ભૂલી શકતા. કોઈક આપણને સહેજ બોલી ગયું હોય, સહેજ આપણું સચવાયું નહીં હોય, ભૂલી જવું. બીજાની ભૂલોને ભૂલી જવી, આપણા અપમાનને ભૂલી જવું. અને થોડુંક એના કરતા વધારે અઘરું છે આપણા સન્માનને પણ ભૂલી જવું, આપણી સત્તાને પણ ભૂલી જવી. કેટલાક લોકો કોર્પોરેટરમાંથી, સરપંચમાંથી નિવૃત્ત થઈ ગયા તો એક્સ લખવાનું છોડતા નથી. એક્સ બહુ નડે છે. ભૂલી જાઓ, કોર્પોરેટર પૂરા થઈ ગયા, નિવૃત્ત આચાર્ય, માજી સરપંચ. હવે સરપંચને કોઈ પૂછતું નથી, માજી કોણ પૂછે? માજી સરપંચ. આજે નામ આગળથી માજી કાઢી નથી શકતા ને, આ તકલીફ છે. ભૂલી જાઓ. અમે જૂના હતા, અમારા જમાના આમ કરતા, અમે કાર્ય કરતા ત્યારે આમ કરતા, મંદિર થયું ત્યારે અમે આમ કરતા. આ ભૂલી નથી શકતા. તમારા સન્માનને ભૂલી જાઓ. પ્રમુખ સ્વામી મહારાજને કેટલી વખત કીધું તો સીપી મળ્યા? એક પણ વખત યાદ કર્યું છે? કેટલી વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું? એક પણ વખત એમને પૂછ્યું છે કે આપણા સર્ટિફિકેટો ક્યાં મળ્યા છે, ક્યાં મૂક્યા છે? કશું જ નહીં. એ સન્માન માત્રને ભૂલી જતા હતા. સત્કાર્યોને પણ ભૂલી જાઓ. તમે જેટલા સત્કાર્ય કર્યા હોય ને, જો ભૂલી નહીં જાઓ તો અશાંતિ થશે. અમદાવાદની અંદર એક ફાયર ફાઇટરનો મેન છે, ફાયરમેન, જે આગ લાગે બચાવવા માટે જાય નગરપાલિકાવાળા. એનું નામ છે પુલકિત સાગર. એણે સરસ લખ્યું છે કે રોજ અમે ઘરેથી નીકળીએ ઇમરજન્સીમાં, અથવા ત્યાંથી સ્ટાફમાંથી નીકળીએ, ઘરવાળાને કઈ નીકળે કે આજે જીવતા હોય ઠીક છે, નહીં તો મરેલા આવશું. કારણ કે નક્કી ના રે કેવું ફાયર થયું હોય. 16 વર્ષથી એ કામ કરે છે. એણે લખ્યું કે મેં અનેકને બચાયા છે, આગમાંથી બચાયા છે. એનો સંતોષ હતો, શાંતિ હતી. પણ જેને બચાયા હતા એ માણસો આજે સામા મળે છે ને, ત્યારે મોઢું ફેરવી લે છે ને, ત્યારે અશાંતિ બહુ થાય છે. એક વાક્ય કોઈ નથી બોલતું, થેન્ક્સ, તમે ના હોત તો મેં મરી ગયા હોત, ત્યારે અશાંતિ બહુ થાય છે. આપણે કરેલા સત્કાર્યોને પણ ભૂલી જવા, નહીં તો અશાંતિ થશે. આજે મોટી ઉંમરના વૃદ્ધો કે મા બાપો દુઃખી કેમ થાય છે? દીકરા સાચવતા નથી, દીકરા બોલાવતા નથી. ઘણા મા બાપ અમને મળે, પિતા હોય મળવા આવે ત્યારે શું કે સ્વામી અમે એના જન્મ માટે કેટલી માનતા કરી, કેટલી પદયાત્રાઓ કરી, ત્યારે એનો જન્મ થયો.
એ નાનો હતો, બીમાર થયો હતો તો ઓપરેશન કરાવ્યા, કેટલા ખર્ચા કર્યા, એને એડમિશન, એના કપડા, એના રમકડા, મોઢામાંથી કોળિયા કાઢીને એને આપ્યા, એની ફીના ખર્ચા, એના લગ્ન માટેની બધી વ્યવસ્થા કરી, એના માટે મકાન લઈ લીધું, બધું કર્યું અને પરણ્યા પછી જતો રહ્યો. મને કે સ્વામી બધું ભૂલી ગયા? એટલે મેં કીધું હા ભૂલી ગયા. મને કે હા કે હા ભૂલી ગયા. તો હવે તમે ભૂલી જાઓ. બધું એ ભૂલી ગયા તો તમે ભૂલી ગયા. એને યાદ હોત તો તમારે યાદ રાખવાનું. ઘણા આપણા સગાવાલા મિત્રોમાં પણ આ થશે, તમે મદદ કરી હોય બધું ભૂલી જશે. એ ભૂલી ગયો તો આપણે શું કરવાનું? ભૂલી જવાનું. એક યુવક હમણાં થોડાક વખત પહેલા આવ્યો હતો, અને લગ્નથી લગભગ 8 મહિના થયા. એના ઘરવાળા જતા રહ્યા છે અને છૂટાછેડા સુધી પહોંચી ગયું છે. મેં તું સાચવતો નહોતો? મને કે અડધો કલાક હોય તો વાત કરું. કેટલું સાચવતું હતું એ બાકી પારાયણ કરવાની છે શું છે? મને કે થોડુંક ટૂંકમાં કહું છું, એને સાચવવામાં મેં કસર રાખી નથી. એ શું આપતો હતો એને સગવડમાં? મને કે 52 જોડી ગોગલ્સ આપ્યા હતા. 52 જોડી ગોગલ્સ એને આપ્યા હતા. 44 ઘડિયાળો હતી, કાયદા ઘડિયાળ એ બાઈને, કારણ કે લગભગ બધા દેશનો સમય એને ખબર પડવું જોઈએ. એટલે 44 કાંડા ઘડિયાળો હતી. મને કે 25 જાત જાતના કલરના પર્સ એને આપ્યા હતા. એની પાસે લગભગ 40-50 સેન્ડલ હશે, એટલી સ્પ્રેની બોટલો. મને કે એનું જોઈન્ટ ફેમિલી હતું, ત્રીજા માળે મેં રહેતા, લિફ્ટની સગવડ, તો એને નીચે રસોડામાં ખાવા ન જવું પડે એટલે મેં ડ્રાયફ્રૂટના બધા ડબ્બા રાખ્યા હતા. કિલો બદામ, કિલો પિસ્તા, કિલો કાજુ, કિલો અંજીર. મને કે ભૂખી થાય તરત થાય, એને ક્યાંય જવું ના પડે, આટલી ડ્રાયફ્રૂટની સગવડ રાખી. મને કે ચોકલેટ ભાવે એટલે ડેરી મિલ્ક તો ઘરમાં જ રાખું, અને મારા મિત્ર છે પાર્કામાં સ્વિટ્ઝરલેન્ડની ચોકલેટ મંગાવીને ખવડાવતો. મને કે ભાઈ ચાલવા રેસકોર્સ બાજુ નીકળીએ, એને થિક શેક બહુ ભાવે, થિક શેક. એટલે જ્યારે ચાલવા નીકળી 200નો એક ગ્લાસ એ પીવડાવે, 200 રૂપિયાનો આઈસ્ક્રીમ નાખેલો ગ્લાસ પીવે. મને કે સ્વામી એનો 24નો જન્મદિવસ હતો, એના બાપુજીના ત્યાં, અને અમને એમ થયું કે સરપ્રાઈઝ આપી છે. એટલે અમે અહીંયાથી રાજકોટથી ગયા, બીજા ગામનું સાસરું હતું, ત્યાં ગયા અને બારમાં એક મિનિટ નીચે ઉભા રહી ગયા. અને દરવાજો ખખડાયો, 12 વાગે ઘરમાં એન્ટર થયા. એને 24 વર્ષ પૂરા થતા હતા, અમે 24 ગિફ્ટ લઈ ગયા. 24 ગિફ્ટ બહુ કરી દીધું. મને કે તોય ભૂલી ગઈ, બધું ભૂલી ગઈ કે 8 મહિનામાં વહી ગઈ. કીધું એ ભૂલી ગઈ? મને કે હા. તને અશાંતિ છે, હવે તું ભૂલતો નથી એટલે તું ભૂલી જતા શીખ. આ નથી ભૂલી શકતા. આ ભૂલવાની વાત આવે એટલે તમને એમ થાય સ્વામી આપણે કોઈને પૈસા દીધા હોય તો ભૂલી જવાનું. હા ભૂલી જવાનો જો લેખિત વગર દીધા હોય તો. જો લેખિત વગર દીધા હોય ને તો ભૂલી જ જજો, એ નથી જવાના. લેખિત કરીને દીધા હોય યાદ રાખજો, પણ આ થોડું ભૂલી જતા યાદ રાખવું પડશે તો શાંતિ રહેશે. અને 5મું છે ભજી લેવા. ભગવાન ભજી લેવા કોઈ પણ પરિસ્થિતિમાં. યોગી બાપા અખંડ હસતા રહેતા. કેમ? ભગવાન ભજી લેવા. ભગવાન સૌનું ભૂલવું કરે. પ્રશ્ન આવશે, સાધુને આવે, હરિભગતને આવે, બધાને આવે, શારીરિક આવે, માનસિક આવે, બધા પ્રશ્ન આવે. ગમે તેવા ભવ્ય લગ્ન કરો. હમણાં અમારા મંદિરે કંકોત્રી આવી હતી મારી ઓફિસમાં, એટલી ભવ્ય કંકોત્રી છે. એટલે મેં ઘણા બતાવું, જો આને કંકોત્રી કહેવાય, લગભગ 700-800ની હશે. એટલે મને મેં ડિટેલમાં બહુ જોયું નહીં. એટલે છોકરાએ મને જોઈને મને કે સ્વામી આ લગ્નની નથી, આ તો હજી પેલું જલ દીધું એની છે. એટલે હુંથી આપે તમારે બાનું આપે, આ હુંથી આપે એની છે, દસ્તાવેજ સુધી બાકી છે. આવી કંકોત્રીઓ કરો. હમણાં એક જણાનો વરઘોડો નીકળ્યો, રોલર લઈ નીકળ્યો. રોલર, રોડ રોલર આવે ને, રોડ રોલર કોઈ અડફેટે આવે જ નહીં. રોલર પર જાન લઈ જવાના છે. એક વરઘોડા કાઢે એટલે શાંતિ થતી હશે, પરમ શાંતિ કરવી છે. ભગવાન ભજો. કોઈ પણ પરિસ્થિતિની અંદર નિષ્ફળતા આવશે, ભગવાન ભજી લેવા. સ્મરણ કરવું, રટણ કરવું, વાંચન કરવું, મંદિર જવું તો શાંતિ થશે. પ્રશ્ન આવશે, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રશ્ન આવશે
અપેક્ષાઓ આપણી વધારે હશે, ભગવાન ભજી લો, તૃપ્તિ નહીં થાય, શાંતિ થાય એવું નથી, સંતોષ થાય એવું નથી, કેટલું મેળવ્યું, કેટલું ખાધું, તૃપ્તિ નહીં થાય. એકવાર એક ભાઈ એક સોસાયટીમાં નીકળતા હતા, ત્યાં માર્કેટ બાજુથી બોર્ડ મળ્યું હતું, અહીંયા ગમે એવી પત્ની મળે છે, તમને ગમે એવી, એટલે શાદી.com ને એવું હોય ને, એટલે સ્ત્રીની શોધમાં હોય તો ગમે એવી પત્ની મળે છે. એટલે પેલા ભાઈને બાકી હતું, શોધતા હતા, તપાસ કરતા હતા. ત્યાં 6 માળનું એક બિલ્ડિંગ હતું, ત્યાં નીચે સૂચનામાં રીતે દરેક ફ્લોર પર જુદા જુદા પ્રકારની સ્ત્રીઓ ઉપલબ્ધ છે, તમારે જેની સાથે લગ્ન કરવા હોય તમે પાકું કરી શકો છો, પણ સૂચના બરાબર વાંચજો. અને એક માળ પર એક વાર ગયા પછી પાછું રિવર્સ અવાતું નથી, બીજામાં જતા રહ્યા તો પછી પહેલામાં ના આવે, ત્રીજામાં જ જવાનું. એટલે પેલો ભાઈ ચડ્યો કે બહુ તપાસ કરી કરી થાકી ગયા, BAPS-માં પણ આપ્યું પણ હજી મેળ પડતો નથી. એટલે આપણે આમાં જઈએ તો ગયા તો પહેલા માળ પર લખ્યું તો કે અહીંયા ભણેલ કન્યા મળશે. તો સારું કેવું, ભણેલી મળે તો કામ લાગશે, આપણે નોકરી ના કરીને કઈ કરાવડાવીએ તો કે તો એકવાર બીજા માળે જઈએ, ત્યાં કેવી મળશે. તો બીજા માળે ગયા, ત્યાં લખ્યું તો અહીંયા ભણેલ પણ મળશે અને રૂપવાન પણ મળશે. પેલો કે આ તો બહુ સારું, ઘણા ભણેલા હોય પણ હરખું કાચું ના હોય, તો ભણેલ પણ છે પાછું રૂપવાન પણ છે, તો કે આ તો બહુ સારું કહેવાય. પણ પછી ઈચ્છા, લાલસા, અતૃપ્તિ રહ્યા કરે. એટલે પાછા ત્રીજા માળે ચેક કરીએ, ત્રીજા માળે ગયા તો લખ્યું તો અહીંયા ભણેલ, રૂપવાન અને પાછી ધનવાન, એના બાપને બહુ મોટી મિલકતો એવી કન્યા છે, કોઈ બીજું શું જોઈએ. તો પેલો કે આ જ ગોઠવી લેવા જેવું છે. તો એ પાછો વિચાર આવ્યો, ચોથા માળે કદાચ આના કરતા સારું હશે. એટલે ચોથા માળે ગયું, ચોથા માળે લખ્યું તું ભણેલ, રૂપવાન, ધનવાન અને પાછું ઘરમાં બધું જ કામ કરે એવી. એક પણ વખત કહેવું ના પડે, બધા જ કામ કરે, કોઈ કામ વાળીની જરૂર નહીં. આટલું બધું તો કેટલું અઘરું છે. બોલો કે તો આ બહુ સારું કહેવાય. પણ હજી એક ટ્રાય કરે, 5મા માળે તારું આના કરતા સારું હશે. તો 5મા માળે ગયા, ત્યાં બોર્ડ માર્યું હતું ભણેલ, રૂપવાન, ધનવાન, ઘરનું બધું કામ કરે એવી અને છોકરાના મા બાપને પોતાના મા બાપ કરતા વધારે સાચવે એવી અહીંયા મળશે. પેલો કે આ તો સતયુગ કહેવાય, સતયુગ. અહીંયા નક્કી કરી દઈએ, ત્યાં પાછું છઠ્ઠો માળો તો બાકી, છઠ્ઠો માળો એ તો કંઈક હશે જ. એટલે જો છઠ્ઠાના દાદલા ચડ્યો ને, ત્યાં બોર્ડ માર્યું હતું આ માળે ચડનારા તમે 4444 પુરુષ છો. આટલું બધું એકમાં સંગમ થયો હોય એવી સ્ત્રી પૃથ્વી પર છે જ નહીં. સામે દાદરો છે, બેઠા ઉતરી જાઓ અને આમે બજરંગબલીનું મંદિર છે, બજરંગદળમાં નામ લખાઈ ગયું. પરમ શાંતિ ક્યાંથી થાય? અપેક્ષાઓ વધારે છે આપણી, સતત અપેક્ષાઓ, શાંતિ ના થાય. જે મળ્યું છે એમાં શાંતિ. આ એક પ્રસંગ હમણાં સારંગપુરમાં થયો ને, પછી એક ભાઈને કીધું તમારે કયા માળનું છે? તમારે ત્રીજા માળનું છે. એટલે તમે ઘેર જઈને નક્કી કરશો હવે કે આ માળવાળા છો. તમે બધી અગાસી માટા મારતા હશે. એટલે જેને જે માળ મળ્યો છે એમાં શાંતિ, પરમ શાંતિ. કોઈ પણ પરિસ્થિતિમાં તો પરમ શાંતિનું પંચામૃત આ છે, રાજી રહેવું, ભગવાન ભજી લેવા, સ્મરણ કરી લેવું કોઈ પણ પરિસ્થિતિની અંદર. કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર ટ્રાન્સેન્ડન્સ બુક લખી અને પછી સારંગપુરથી નીકળતા હતા એટલે ડૉક્ટર તિવારીએ કીધું, અરુણ તિવારીએ કે સર વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? હવે તમે નવું શું લખશો? ત્યારે કલામ શું બોલ્યા? મિશન કમ્પ્લીટ થઈ ગયું. પ્રમુખ સ્વામી મળી ગયા, એમના પર એકવાર લખ્યું ને, હવે કાંઈ લખવાનું બાકી રહ્યું નથી. પરમ શાંતિ. અને થોડાક સમયમાં ગામમાં જતા રહ્યા એમ આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એના સાનિધ્યમાં પરમ શાંતિ છે. ફરીથી યાદ કરીએ, પહેલો મુદ્દો શું હતો? નમી લેવું. બીજું ખમી લેવું. ત્રીજું રાજી રહેવું. ચોથું ભૂલી જવું. આજે જેટલી વાતો કરી છે બધી
ભૂલી જવું, પાછું ભજી લેવું. કંઈ પણ તકલીફ આવે નીલકંઠનો અભિષેક કરવા આવો, સ્મરણ કરો, માળા કરો, જીવન ચરિત્ર વાંચો, સંતોને મળો. આ ટ્રેક પર જાઓ, રેલવે ટ્રેક પર ન જાઓ. આ ટ્રેક પર આવો, રેલવે ટ્રેક પર ના જાઓ. પ્રશ્નોના સમાધાન છે. ગમે તેવી અશાંતિમાંથી શાંતિ છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રશ્નો ગમે તેવા આવે એની અંદર આ પરમ શાંતિના શબ્દો આપણને યાદ રહે, જાણે કામ લાગે, આપણે એને વાપરી શકીએ, ઉપયોગ કરી શકીએ અને અશાંતિમાંથી આપણી શાંતિમાં પરિવર્તિત કરી શકીએ. પંચામૃતનું સતત પાન આપણે કરતા રહીએ. એ જેમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.